સુરતના ઉધનામાં પાર્કિંગ બાબતે થયેલી તકરારમાં વકીલ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારિત તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશન નજીક આવેલા અક્ષર એપાર્ટમેન્ટમાં પાર્કિંગના પ્રશ્ને થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે દરમિયાન એડવોકેટ વિનોદ ગોહિલ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પાર્કિંગની જગ્યા બાબતે થયેલી તકરારમાં સામા પક્ષે આવેશમાં આવીને વકીલ પર તીક્ષ્ણ હથિયાર અથવા જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટનાના પગલે સુરત બાર એસોસિએશનના વકીલોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને હુમલાખોરો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સામાન્ય પાર્કિંગ મુદ્દે થયેલા આ હુમલાથી સ્થાનિક રહીશોમાં પણ ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.